રાજકોટ સિટી બસ જાણે વિવાદોમાં સપડાઈ રહેતી હોય તેમ એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે। હજી ગત રોજ કાલાવાડ રોડ પર કળકોટના પાટિયા પાસે બેફિકરાઈથી પસાર થયેલી સિટી બસે ચાલીને જઈ રહેલા માતા પુત્રને અડફેટે લીધા, જેમાં 7 વર્ષના બાળકનું તેની માતાની નજર સામે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ત્યારે આજ રોજ વધુ એક સિટી બસનો કંડક્ટર નશામાં ધૂત થઈ દરવાજે ટીંગાયો હોવાનો આરોપ લગાવતો વિડીયો પણ સામે આવ્યો છે। રાજકોટની સિટી બસમાં બાબુ પરમાર નામનો કંડક્ટર માથા પરથી આજી ડેમ ચોકડી તરફ જતી 85 નંબરની બસમાં ફરજ પર હતો। ત્યારે પેસેન્જર ટિકિટ માંગે તો મશીન બંધ છે કહી દેવાનું તેવું બોલતો હતો। એટલું જ નહીં, આરએમસી વાળાના મમરા ભરી દેવા છે, મારે વિમાન જોવું છે કહી ચાલુ બસે દરવાજે લટકાઈ દેકારો કરતો હોવાનું જોવા મળ્યું હતું। સિટી બસની બેદરકારી અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાજકોટમાં અકસ્માતોની સંખ્યા વધી છે। અકસ્માતો રોકવા માટે તંત્રની સાથે લોકો પણ જાગૃત થાય તે જરૂરી છે। 18 વર્ષથી નીચેના બાળકોએ વાલીઓ વાહન ચલાવતા ન આપે તે પણ જરૂરી છે। કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા કોઈ પણ કર્મચારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ અને કડકમાં કડક એમની સામે કાર્યવાહી કરવી જોઈએ, તો જ ઉદાહરણરૂપ દાખલો બેસશે અને ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકશે। સિટી બસની તો એમાં પણ નિયમોને આધીન ડ્રાઈવરોની ભરતી થાય, વ્યસનથી દૂર હોય અને કોઈની મામૂલી જિંદગી જોખમમાં ન મુકાય એ જોવાની જવાબદારી પણ તંત્રની છે। પણ જ્યાં સુધી લોકોમાં જાગૃતિ નહીં આવે અને ટ્રાફિકનું સેલ્ફ નિયમન ન થાય ત્યાં સુધી આ મને એવું લાગે છે કે આ પ્રશ્ન પેચીદો પ્રશ્ન હંમેશા રહેશે, એટલે લોકોએ પણ સ્વયં ડિસિપ્લિન રાખવી છે। વાયરલ વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે માધાપર ચોકડીથી 85 નંબરની સિટી બસ આજી ડેમ ચોકડી તરફ જતી હતી, જેમાં કંડક્ટર તરીકે નોકરી કરતો શખ્સ બાબુ પરમાર ચિક્કાર દારૂના નશામાં જોવા મળતો હતો। કંડક્ટર અન્ય શખ્સ સાથે વાતચીત કરતો હતો કે આગળ સાહેબનું ચેકિંગ છે, તું બેસી જા। એટલું જ નહીં, નશામાં ધૂત કંડક્ટર બફાટ કરતો હતો કે આરએમસી વાળાના મમરા ભરી દેવા છે કે કહી સાહેબે ગાળો ફાંડી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।